આજરોજ અમારું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સમગ્ર ભારત વર્ષની અંદર જેનાથી ફેમસ છે એવું અમારું ગોંડલિયું મરચું એમની આજે શુભ શરૂઆત કરવામાં આવી હતી। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે પહેલા જ દિવસે 3500 થી 4000 ભારી લઈ અને અમારા ખેડૂતો પોતાના મરચા લઈને આવ્યા હતા। આજે સવારે અમે બ્રાહ્મણને બોલાવી અને એની વિધિ કરી, ભારીની પૂજન કરી, અમે ખેડૂતનું પૂજન કર્યું, વેપારીઓનું પૂજન કરી, ચાંદલા કર્યા અને આજે અમે હરરાજીની સ્ટાર્ટ કર્યું હતું। આજે ઓપનિંગમાં હરેક વેપારીને એવું હોય કે યાર્ડના ઓપનિંગનો પહેલો પૂજા કરેલો માલ મારે લેવો છે, એને હિસાબે વેપારીઓની વચ્ચે જે છડાછડી થઈ હોય એને હિસાબે પ્રથમ વકલનો ભાવ 23,113 રૂપિયા જેવો આવ્યો હતો અને આજથી મરચાની રેગ્યુલર બજાર શું છે એ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી દેશ લેવલે બહાર પડશે અને અમારી એક જ અપેક્ષા હોય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ગોંડલનું ગોંડલિયું મરચું વેચવા લોકો ગોંડલ આવતા હોય તો એ ખેડૂતોને વધારે ભાવ મળે એના માટે છેલ્લા 1-2 મહિના થયા અમે સમગ્ર ભારતની મોટી મોટી મસાલા કંપનીના માલિકોનો કોન્ટેક્ટ કરતા હતા અને વધારેમાં વધારે વેપારીઓ અહીંયા ખરીદી કરવા આવે અને અહીંયા અમારા ખેડૂતોને વધારે ભાવ મળે એવી અમારી અપેક્ષા હોય છે। વધારે અહીંથી માલનો નિકાલો થાય અને ખેડૂતોએ મહા મહેનત કરેલો પોતાનો પાકનો ભાવ સારો મળે, મરચાનો ભાવ ખૂબ ખેડૂતોને સારો મળે એવી જ અમને અપેક્ષા હોય છે। આમ તો કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દેશનો કોઈ એવો ખૂણો ન હોય જ્યાંથી વેપારીઓ ગોંડલિયું મરચું લેવા ન આવતા હોય અને સમગ્ર સૌરાષ્ટ્રના લોકો પણ 12 માસ ભરવા માટેનું મરચું તો એક જ જગ્યાનું પસંદ કરતા હોય એ આપણું ગોંડલ છે। મારું નામ સંદીપભાઈ હરિભાઈ કાવર, મારું ગામ અનીડા ભાલોડી, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ। મેં મરચીનું 11 વીઘાનું વાવેતર કરેલ છે। આજે યાર્ડની અંદર કાલે આવક કરી તો મરચા અમારો વકલ લઈને હું આવેલ એમાં મને 23,113 ભાવ મળેલ। 5-6 રાજ્યના અલગ અલગ વેપારી આવેલ। પેલી ભારીની બોણી હતી તો એમાં ઊંચી બોણી લાગવાથી મને ભાવ 23,113 મળેલ છે। વીઘે 28 થી 30 મણનો ઉતારો મળશે।